જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે પોરબંદરમાં પહેલાં તો એમ હતું કે આપણા આખા ભારતની અંદર ખાલી પુરુષ જાતિ છે એ જ કૌભાંડું કરે ને લૂંટી લે. પણ હવે તો ગમે ત્યાં ગમે એ મેડમોય લૂંટી લે, એવારના કે એ પણ લૂંટી લે. અમારે લીલું ઓડેદરી ડોન જ કહેવાય, એને ડોન જ કહેવાય. જબરજસ્ત બુદ્ધિવાળી છે, જબરજસ્ત કૌભાંડવાળી છે. કાંઈક ગરીબ માણાના મકાન વેસાવી નાખ્યા, કંઈકના ઘરણા વેસાવી નાખ્યા, કંઈના ખેતરું વેસાવી નાખ્યા. પછી ઇઝરાયલમાં પણ ઘણાના ખાઈ ગઈ. કેવો પ્લાન મારે, કેવી બુદ્ધિવાળી છે, ખતરનાક બુદ્ધિવાળી છે. એક ભાઈને આપણે કાલે ફોન કર્યો તો આપણો ભાઈબંધ હતો, એને બાજુમાં જ 1 કરોડ રૂપિયા એના ખાઈ ગયા. એટલે મેં કીધું ભાઈ એને કયો તો બોલે, વિડીયોમાં તો બોલે. તો કે આની મારે કાંઈ સબૂત નથી. મેં કીધું કેમ નથી? તો કે આની રોકડા જ દીધા. મેં કીધું પણ ખાતામાં નાખ્યા તે હોય ને? તો કે હોય, પણ કોઈ હિરલબા જાડેજાને પકડ્યા એટલે રમભાઈ બોલવા તૈયાર નથી. એ બધાય થોડા પૈસા ને જાજા પૈસા લેવા ગયા હતા એટલે છેતરાણા, એટલે કોઈ બોલતા નથી. મેં કીધું પણ આણી લૂંટવાની આ મોટન ઓપરેન્ડી ક્યાં કરે? આ બધા લૂંટતી ક્યાં? એ તો કયો ખબર તો પડે. તો કોઈ એવું બીજા તો ન છેતરાય ને? કદાચ જે આ બીજી જાર નાખીએ. તો કે પહેલાં 5 લાખ રૂપિયા તમારી પાસેથી લઈએ, નાનો માણસ હોય તો લાખ રૂપિયા દે. તો લાખ રૂપિયાના તમને 10-15 દી અઠવાડિયું થાય ને તો 1 લાખના 5,000 આપે. નાનો માણસ હોય તો વધારે, એટલે 5-7 દિન આપણે નાનો માણસ હોય ને ગરીબ માણસ હોય ને 5,000 આપે તો ઓલો તો ઉસી પાસી નહીં કરીને લેવાય ને. હાલો ને 5 દિન 5,000 આવી, કાયમ લાખ રૂપિયો. મહિનો દી રાખ્યા હતા 30,000 આપી, એટલે આ લાખ રૂપિયો લે ગરીબ માણસ હોય તો, અને એના 1,05,000 આપે. કેટલા દિન? અઠવાડિયાના. પછી પૈસાવાળા હોય અને ખબર જ હોય ને, હગાવાલા નાનતે ગામમાં રહેતી હતી, બધાને આજુબાજુમાં ઓળખતી જ મહાગ્લિન્ડર હે. આજકાલથી આવું માઇન્ડ ને તાનો. આ તો 15-20 વર્ષ ત્યાં ગાવા ખેલ કરતી આવે. આ તો હવે બહુ જબરું કૌભાંડ હે, એટલે પછી આવ્યું આમ ભાઈ કે. મેં કીધું હા. તો પછી કે બહુ પૈસાવાળા હોય તો કામ કરે? ખબર પડે કે આપણું હગું વાલું હે વાયા સેટેરું, એને ફોન કરાવે બીજાઓની કે ભાઈ અમને એટલા પૈસા આપ્યા. એટલે કે 5 લાખ આપો ને તો અઠવાડિયા કે 15 દીમાં હું તમને 15 દીમાં 6 લાખ આપી, 1 લાખ વધારે. આ હોય કે ધંધો હોય અહીં ઇઝરાયલમાં. આ યુદ્ધ હાલે ને તો એ કે આ એવા પૈસા આપે. કે એટલે આ બધા તો ચેતરાણા ઇઝરાયલમાં યુદ્ધ તો હાલે. કે અહીં બધું કે આ કાંઈ ઊંઘું ને એવું કરવું હોય ને આપણા દેશના પૈસા આવે એટલે અહીં વધારે પૈસા આપે. કાંઈ પૈસાની જરૂર છે. એટલે દેવાવાળા મૂર્ખીના મહામૂર્ખીના કહેવાય. આવો ધંધો જ ન કરાય કોઈ દી. એટલે પછી કારણ કે આપણી દાન્યત આરામ હોય એટલે હાંભું આરામદાની જ ભૂટકે. આપણી દાન્યત હાસી હોય કે કામે પૈસા કમાવો તો કોઈ ન ભૂટકે. વિપરીત બુદ્ધિ એટલે વિપરીત કામ થાય. કારણ કે મહાભારતની અંદર લખેલું આવે, એ જુગાર રમતા હતા ને તે ભીમનગર કોઈ દી ન છેતરાય, પણ ખાલી જુગાર રમતા હતા એટલે ધર્મરાજા જીતે અને દુર્યોધન હારે. એટલે દુર્યોધનને ટોન માર્યો કે ભાઈ એ તો કાંઈક આપણે શરત રાખીએ ને તો હું જીતા, નકર ન જીતા. કારણ કે એને તો શકુની, હું તો જ લીલું જેવો મહા ખેલાડી, આ લીલું શકુની જેવી બુદ્ધિવાળી છે. એટલે ભીમનું મન હેર્યું કે ગધેનું દુર્યોધનનું રાજ આવી જાય આ સોપાટ રમવામાં, આપણે હે અડધું આવી જાય, કામ થઈ જાય. એટલે ત્યાં લખેલું આવે કે વિપરીત બુદ્ધિ થાય ને એટલે વિપરીત કામ પણ થાય. ભીમની બુદ્ધિ બગડી ને કે ભીમ ન છેતરાય કોઈ દી, ભણેલો નહોતો પણ હોશિયારું તો. એટલે ભીમ કે હાલો ને દુર્યોધનને આવી જાય જાણે કે આપણે મજૂર બનાવી દઈએ. એટલે ભીમે આ પડ્યું ને કે ભીમ જુગાર રમવાનું કોઈ દે આ ન પડે. ભીમ અમે જ કહેતો કે ખાઈને જબરો થઈને મોટો થઈને આને પકડે ને બોથી પકડે ને મરડે ને આપણું હોય આપણા બાપનું રાજથી લૂંટે દઈએ. એટલે ભીમની તેતું બુદ્ધિ બગડી એટલે ભીમે જુગાર રમવા ના પડ્યું એટલે હારી. એટલે આ બધાની બુદ્ધિ બગડી હતી એટલે રૂપિયા લીલું દીધા. લીલું દેવાય એટલે કે લીલું 5 લાખ આપો ને તો 15 દીના 6 લાખ આપે, 10 લાખ આપો તો 12 લાખ આપે.
પછી આજીભાઈ આપણા ભાઈબંધને પાસે રહીએ ને એને ચેતર્યા એટલે એને 5 લાખ દીધા હતા, પેલા 6 લાખ દીધા, પછી 20 લાખ દીધા એટલે કે 5 લાખ વધારો આપ્યો મહિનાદીમાં મૂર્ખી ના તમે બુદ્ધિ જ જો, કાંઈ 20 લાખના 5 લાખ રૂપિયા કમાઈ લઈએ ક્યાંય ન કમાય, બેંકમાં મૂકો 20 લાખ રૂપિયા 5 વેરે ડબલ થાય, એને બદલે આ તો 5 મહિનામાં ડબલ થઈ જાય ને. તો 20 લાખના સમજી લીધો ત્યાં લીલું 2 મહિના રાખે એટલે 5 લાખ આપે તો કેટલા વરાદીમાં ડબલ થઈ જાય, 20 લાખના 40 લાખ, એટલે આ બધા સીધા ડબલ કરોડપતિ થવા ગયા હતા. આઈ પણ ભોરાણ સીધા માણા એટલે પછી એ કે 20 લાખ દીધા એટલે આની લીલુએ 25 લાખ દીધા મહિનાદીમાં પાછા. મેં કહ્યું પછી હતા કે પછી પાછો ફોન કર્યો, જો હોશિયારી એવી છે લીલું. એ કે ભાઈ આ તમે 20 લાખ આપ્યા ને મેં 25 લાખ આપ્યા, પણ આજુ ખરે છે ને આ તમારું કામ નહીં, કે વાતી એવી કરે, હોશિયારની દીકરી છે, આમાં કંઈ ઘટે નહીં. એ કે ભાઈ આ આજુ ખરે સ્ક્રીમ એવી છે કે 1 કરોડ આપો ને તો તમને 1.25 કરોડ 2 મહિનામાં પાછા આવે, 2 થી 2.5 મહિનામાં કે 3 મહિનામાં. એટલે આને ઓલો લાખ જેડ્યો તો પહેલાં 5 લાખ આપ્યા એટલે લાખ વધારે આપ્યો, 6 લાખ ભેરવીને 6 લાખ, પછી 20 લાખ આપ્યા હતા 5 લાખ ભેરવીને કે દીધા એટલે 25 લાખ થયા, 5 લાખ આવ્યા વધારે, એટલે આને લાલચ જાગી. એટલે આણી મેરા 80 લાખ રૂપિયા એક આડાવરું કરીને કીધા. પછી 20 લાખ ઘટતા તે લીલું કે ના આમાં ફિક્સ 1 કરોડ જ જોઈએ, 1 કરોડ હોય ને તો તમને 25 લાખ રૂપિયા 3 મહિનામાં આવે કે. એટલે આની ઓલા 6 હરામના ખાધા હતા, હરામદાની જ પડી એટલે માણસને હરામ વિપરીત બુદ્ધિ થાય એટલે વિપરીત કામ થાય. આ ભાઈ અહીં કે ઘરવાળીના ઘરના નાન તેન બધા એવું ત્યાં વેચ્યા અને 90 લાખ કર્યા, પછી 4-5 લાખ રૂપિયા મકાનમાંથી લોન ઉપાડી તોય કરોડ પૂરા ન થયા, પછી 4-5 લાખ રૂપિયા વ્યાજે ઉપાડ્યા, પછી દીધા લીલું કરોડ કે હમણાં 3 મહિના થાય તો 1.25 કરોડ આવી જાય ભાઈને તેમ કે હમણાં લીલું આ હરિચંદ્રન દીકરી આપી દઈએ, એટલે ભાઈએ દીધા 1 કરોડ ગયા. પછી આ બધા હિરલબાને પકડાવવાનો આઈડિયો લીલુનો જ હતો. લીલુનો ઘરવાળો દૂધે ધોયેલ નથ, ને તેનો બાપ કે ને તેનો દીકરો. આપણે વિદેશથી એક છોકરીનો ફોન આવ્યો હતો, એનાય 33 લાખ રૂપિયા ખાઈ ગયા, લીલું નથી ખાઈ ગયું, બીજા ખાઈ ગયા મકાન બારામાં, એનું આપણે લઈ. એક ભાઈ 33 લાખ રૂપિયા ખાઈ ગયો ને મકાન નથી દીધા. પછી એ મકાની કે તું આ ભાઈને 15 લાખ દે ને તો આ મકાનદાર નામી કરી દે, 15 બીજો ખાઈ ગયો. એ છોકરીના મજૂર માણા મજૂરી કરે ત્યાં ઘેર ઘેર પોતા મારવા જાય ને ગાભા મારવા જાય. એ છોકરી અને એના 33 લાખ એક ખાઈ ગયો ને એક 35 લાખ. એના સબૂતી છે, જરીક ચાલુ રાખો આપણે બતાવીએ. આપણે આવ્યા અહીં છોકરીએ મોકલા, એને ટ્રાન્ઝેક્શન કર્યા ત્યાંથી વિદેશથી. આ તમને જરાક સેટેથી બતાવીએ. આ છોકરીએ ખાતામાં મોકલ્યા, 33 લાખ મોકલ્યા ને એનું છે આ બધા. એ છોકરીએ ત્યાંથી મોકલ્યા કે ભાઈ મેં એના ખાતામાં નાખ્યા રમભાઈ, અને મારા 33 લાખ એક જણો ખાઈ ગયો આ મકાનમાં. અને જો તમને કદાચ એ છોકરીનું નામ ને અંતે તો બહુ નથી બતાવે, મેં બીએ તમે વાંચી નહીં હગો આમાં કદાચ. એનો હાથ દેખાય તમને બતાવું, છોકરીનો જ હાથ છે આ. જો આ દીકરી છે, આ દીકરીની મજૂરી કરે. એના એક ભાઈ 33 લાખ ખાઈ ગયો. એ કોણ ખાઈ ગયો ખબર? લીલુના કુટુંબનો, લીલુનો ઘરવાળો છે ને એના કુટુંબનો ભાઈ 33 લાખ રૂપિયા ખાઈ ગયો આ છોકરીના. એની જો આ બધા મોકલા, આ 33 લાખ ટ્રાન્ઝેક્શન કર્યા ને એના છે. પછી બીજું આ રૂપિયા જે 15 લાખ ખાઈ ગયો ને એનું. આપણે એને છોકરીને કીધું કે મળી જાય તને પૈસા, મળે નહીં તો આપણે આની કમ્પ્લેન કરશું ને તારા પૈસા તને મળી જાય, નકર તારું મકાન મળી જાય. આને આ પૈસા ખાઈ ગયા જોઈએ. હવે એના મકાનના તમને કદાચ થોડાક ફોટા આમ સેટેથી દેખાડીએ, જો સમજી જાય ઠીક છે, નકર આ બધા જેલમાં જાય. આ મકાન છે, આપણે સેટે બતાવીએ. છોકરીએ ના તો પાડ્યું, બીએ તો ખરી, આ મકાન છે. આ મકાની કે મને દેખાડીને બનાવીને ફર્નિચર ઉપાડી ગયા. આ સેટે તમને જરાક બતાવું. આનું જે એમને પતી જાય તો ઠીક છે. પછી છોકરીએ કીધું કે રમભાઈ તમે અમારા પૈસા કઢવી દો તો હું તમને જે કાંઈ કહો પૈસા આપશો. એટલે મેં કીધું હું પૈસા લેતો ને, મારે જોતા નથી. આપણી કોશિશ એવી રહી કે તને પૈસા મળી જાય. એ બિચારીએ લગ્ન નથી કર્યા, 34-35 વર્ષની ઉંમર છે અને વિદેશમાં કામ કરે, 15-17 ઘરનું, ને એના પૈસા ખવાય? એ કે મારા બધા એક 33 લાખ ખાઈ ગયો મકાનનું કરીને, એક ખાલી કરાવવાનું કરીને 15 લાખ ખાઈ ગયો,
અને હવે મોટા મોટા માથાઓનું નામ દે કે એની મેરા મકાન હે તો હું જઈ શકું. હું કોરોનામાં અહીં રહી ગઈ અને પૈસા મોકલ્યા મેં વિશ્વાસ કરીને દીધા અને બેંકમાંથી મોકલ્યા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કોશિશ કરીશું જ્યાં ક્યાં જેવું હોય ત્યાં જઈને આપણે કહીશું કે ભાઈ આ પૈસા આને આપી દો, નકર તમારું આમાં કૌભાંડ આવશે. અને એવા તો એના એક છોકરીના નહીં ખાતા, એ ઘણાયના ખાતા. એ આ લીલુના ઘરવાળાના કુટુંબનો ભાઈ જ થાય, એનું નામ ને બધું આપણી મેરાઈને મોકલ્યું. એ વિદેશ જ છે, એને હવે ખબર પડી જાય આ વિડીયો જોઈએ એટલે કેની ખાધા ને કોણ. એક 33 લાખ ખાઈ ગયો અને એક 15 લાખ. એટલે એ છોકરી વિદેશ છે, ત્યાં ફરિયાદ કરવા તો આવી ન શકે એમ. વિડીયો મેં કીધું કે બનાવીને તું મૂક, તો કે રમભાઈ જો તમે કોશિશ કરજો, આપણે કોઈની ઇજ્જત ન જ ઉડાડવી અને આપણા પૈસા આપી દઈએ કંઈ નહીં, તમારે જોતા હોય 2-5 લાખ તો હું આપી. એટલે મેં કીધું મારે કાંઈ જોતું ને, 1 રૂપિયો તારો જોતો ને, તારા પૈસા નહીં કરે તો આપણે કરજો. કાંઈ મજૂર માણા હોય, મજૂર ના હું પૈસા દે. આપણે આ વાડીમાં જે MP UP બિહારના મજૂર આવે ને કામ કરવા, એનાથી બેકાર હોય. તો આપણે અહીં મજૂરને કેટલા રૂપિયા આપું? 400 રૂપિયા રોજ આપું તો 12,000 રૂપિયા થાય. આને મેં ત્યાં પૂછ્યું તો કેટલા રૂપિયા થાય? તો કે રમભાઈ 50 રૂપિયા જડે, 100 રૂપિયા જડે. 100 રૂપિયા ત્યાંના જડતા જ 3,000 રૂપિયા પગાર થાય. અને એ કે અમે શાકને રોટલી ખાઈને દી કાઢીને અમારા પૈસા ખાઈ ગયા. રોવા માંડી આમ ધ્રુવ કે ધ્રુવ. મરી જાઓ ને તમે એના ખાઈ જાઓ તો, એ રાતને દી કામ કરે મજૂરી કરે એના ખાઈ જાઓ. તમે જીવો એ બેકાર, ગમે એમ કરીને ખાધા. તમારા ઘેર પછી ડાયાબિટીસ કેન્સર ના અંતે થાય ને મંજુ કે મારી લીલું કે મારી છોકરી મરી ગઈ. મરી જ જાય ને. આ કોઈકના ગરીબના ગરા લૂંટી લીધા, કોઈને ગરીબની દીકરીઓને દીકરાઓને કોઈ કપડાં ન લઈ દેતા, હારી અટાણ 200 કિલો કેરી હેજ ન લઈ દીધે એને લીલું ખાઈ ગઈ. એટલે આ લીલું મહાગલિંદર છે. કંઈકના રૂપિયા ખાઈ ગઈ એટલે લીલુંનું પ્લાન એવું હતું. આજથી સમજી લીજો 10-15 વર્ષ પહેલાં કોઈ નેપાળી હતો, આ છોકરી વાત કરતી હતી. એ લીલુના ઘરવાળો એ નેપાળીના 5 લાખ રૂપિયા ખાઈ ગયો. કેટલા? 5 લાખ રૂપિયા ખાઈને લીલુને હાર કરાવી દીધો. ઓલો નેપાળી તો નેપાળ ન હોય એટલે ફરિયાદ ના કરી શકે. એના 5 લાખ રૂપિયા લીલુનો ઘરવાળો ખાઈ ગયો. આ ચોખ્ખે ચોખ્ખા આપસબ છે એ છોકરીના. અને આપણે એના મારફત કહીએ એ તો નથી બોલી શકે. 5 લાખ ખાઈ ગયો ને લીલુને હાર કરાવી દીધો. એટલે લીલુના ઘરવાળો કંઈ દૂધે ધોયેલો નથી. પોલીસને કે એના ઉલટ તપાસ કરો પછી હાલો, કાંઈ વાંધો નહીં. લીલુન ઘરવાળો ને એનો દીકરો ને એનો બાપ દૂધે ધોયેલા હતા તો એની ઘરવાળીએ લીલુએ ત્યાંથી વિડીયો મૂક્યો કે ભાઈ આમ છે, મારા ઘરવાળાને અને મારા દીકરાને અને એના બાપને લઈ ગયા. કોઈ લઈ નથી આવ્યા. લીલુનું પ્લાન હતું. કારણ કે વાં બધાય ઓલા ગરીબ માણસો ગામના બધા કિસાનો ખેડૂત બધા પૈસા લેવા જતા હતા. એટલે ઓલા બધા ઓલાને ખબર હતી. એટલે લીલુનો આઈડિયો માઇન્ડ જે કરોડું નજબું ખાઈ ગઈ હોય એમાં કંઈ ઘટે. એના ભેરી એક બીજી છોકરી છે. બીજીનું નામ આની દીધું મને કે આ કોણ છોકરી છે. એ છોકરીનું નામ આપણે ભૂલી ગયા કારણ કે એ બહુ ભણેલી નથી ને. મેં એને કીધું તો આપણે કંઈ રેકોર્ડિંગ એમાં થાય નહીં, ફેસબુકમાં ફોન હોય એટલે કે બીજી છોકરી લીલું ભેરી છે, આપણી કોરની જ છે. અને એ કે કોઈક ફરિયાદ કરે એમ હોય ને કે નડે એમ હોય તો એને એક 1/2 રૂપિયા આપી દે, દબાવી દે કે હાલે 1/2 રૂપિયા તું રાખી કે બીજા તને પછી આપ્યું. લોલું કંઈ ન કરે. પછી અહીંયા બધા ઘરે ઉઘરાણીએ જતા હતા ને, કોઈ મારા જેવો જાય, કોઈ તમારા જેવો જાય, કોઈ ગાયરું બોલે, કોઈ બેઠો પાટું મારી આવે કે ને લીલુને ઘરવાળાને, લીલુને છોકરાને એના બાપને કે તો ખરી એને પૈસા દીધું હોય. એટલે આ મહાગલિંદર છે. એટલે આ કોઈ પૈસા નતા દેતા. એટલે ઓલા બધા ગરીબ ગુદાય ક્યાં આવ્યા? હિરલબાને કે બેન અમારા પૈસા ખાઈ ગયા, હવે અમે ગરીબ માણસ, અમે તો વ્યાજે ઉસીના ઘરણા વેસીને આને દીધા, આ દેતા નથી. એટલે 5-25 જણા, એક જણો જાય એટલે હિરલબા કે ભાઈ હું તમારા પૈસા દેવરાવી ને હક ના આવી ને તમે દીધા. તો હિરલબા ખરેખર એમ કહે કે ભાઈ આ કોઈ જેને કહે કે અમારે દવા પી જાય તો આપણે કહીએ ને હિરલબા તો ઠીક છે, છત્રીની દીકરી છે અને કોઈ દી પાછી ન પડે, કોઈથી નથી બીતી, કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, ખાઈ નથી ગઈ. એ તો ન બીએ, એ તો કહે જ કે ના ના ભાઈ તો આપણે આજ આગળ કહીએ કે ભાઈ અમે આની મારા એટલા પૈસા માગીએ અને આ નહીં દે તો હું સુસાઇડ કરી જાય, દવા પી જાય. લીરલબાઈને આશ્વાસન આપે કે ભાઈ તું દવા ન પીએ અને હું લીલુને કહે એટલે તમારા પૈસા આપીએ, અમે ગમે એમ કરીને તમારા પૈસા તમને
કઢવી દીધું. મેં કેમ આ છોકરીને કીધું કે આપણે કોશિશ કર્યું એમ હિરલબા બધીને આશ્વાસન આપે તો કોઈ આય કે સુસાઇડ ન કરે ને મરે ને હિરલબા પૈસા દેવરા. હવે એ સમજી લઈએ, એકને આશ્વાસન દીધું હોય ગામમાં કુસડીમાં એટલે બીજે જઈને ઓલાની વાત કરી મને હિરલબાઈ કીધું તાર પૈસા મળી જાય એટલે ઓલું બીજું જાય ત્રીજું જાય એમ કરીને હિરલબાઈ મારા બધા થયા લાય. કારણ કે આ તો અમારે શેઠ હરમણ મુંજા જીવતા હતા તે દીને અમારે ભરાય હાલે કાંઈ દરબાર ભરાતો. હરમણ મુંજા મારા નાના માણા હોય અને ગરીબ હોય એ જાય ને કે ભાઈ મારે આવો પ્રોબ્લેમ હે એટલે કોઈને દાણા ઘટતા હોય તો આપે, કોઈને પૈસા ઘટતા હોય તો આપે, કોઈને હોસ્પિટલે જવું હોય તો આપે, બધું એ કરતા એટલે ત્યાં જાય. એટલે આ તો આજ 50 વર્ષથી આવ્યું આવે કે ભાઈ ગરીબને કાયમ મદદ જ કરતા. એ બીજું ભલે ગમે એમ કરતા હોય જે કરતા હોય પણ ગરીબ જાય એટલે પૂરું. સત્ય બોલે ને સાચું કહે એટલે તરત જ મદદ કરે. જે મદદની જરૂર હોય ને જે ડૉક્ટરની હોય, હોસ્પિટલની હોય, કોઈ પણ પીડિત હોય, આડો પાડોમાં કોઈ ખોટી રીતે એને દબાવતા હોય તો કારણ કે અદાલતમાં જાય તો 20 વર્ષ કેસ હાલે, તારીખ પે તારીખ. પછી આપણે જવાનું, આપણે કેસ કર્યો હોય તો આપણે અદાલતમાં જવાનું. તમે અદાલતમાં ફરિયાદ કરે આવો અને તારીખી ન જાવ એટલે હાંભા માણસ ન હોય કાંઈ કરે. જ્યારે તારીખ તમારી હોય ત્યારે હાંભાની તારીખ હોય ત્યારે તમારે તારીખે જવાનું. ગુનેગાર તો આવે કે ના આવે તમારે જવાનું તો તમે સાચા નકર ખોટા. એટલે માણસ થાકી જાય એટલે અદાલતમાં ફરિયાદ કરવા કોણ જાય? પોલીસ સ્ટેશને કોણ જાય? કોઈ ન જાય. કારણ ધક્કા ખાઈને માણસ થાકી જાય. એટલે પછી અહીં જાય. અમારે હરમણ મુંજા જાડેજા હતા ત્યાં જાય કે ભાઈ આ રીતે હા પાડો એ મારા પૈસા ખાઈ ગયો, ખેતર ખાઈ ગયો કે દબાવે એટલે ઓલા બોલાવીને સાચું હોય એનું ન્યાય કરી દે. એટલે આ બધા લાઈન થયા ત્યાં એકને કહ્યું એટલે 2 ને 5 ને કે ભાઈ હિરલબા બધાની જવાબદારી લે ને હિરલબા કેક કઢવી દે એટલે હિરલબા મારા બધા થયા લાઈન. પછી હિરલબાને ત્યાંથી માણસો કઈ ત્યાં બાવ શરૂ કે ડોન કે કોઈ રાખ્યા ના હિરલબાઈ તો રોટલા ખાવા રાખ્યા હોય મારા જેવા ત્યાં કોઈ સેવા કરવા વાળા. તો એ છોકરાઓને કીધું એ ગાડી લઈને કે તમે ત્યાં જાઓ તો આ તપા કરો તો આ એવડું કોભાણા ત્યાં કહી દઉં હા લીલું ડોઈને એટલે ઓલા છોકરાને તપા કરવા ગાવ એટલે તપા કરીને પાછા ભાગી આવ્યા. આપણે વાવડ સાંભળ્યા તો ઓલા કીધું કે હા કે અમને કંઈ ખબર નથી લીલું એ કાંઈક પૈસાનું કીધું ને લીલું ખાઈ ગયા. અમારી મારે કંઈ છે નહીં. એનો ઘરવાળો ને એમ તો હોશિયાર જ હોય કારણ કે 15 વર્ષ પહેલાં આને પાડીને 5 લાખ ખાઈ ગયો હોય કંઈ કારીગર દીકરો જ હોય એમાં કંઈ ઘટતું ન હોય. અને ઘરવાળીને હાર કરાવી દીધો કે હારો માણસ ન હોય. ઓલો નેપાળી ટૂંપો ખાઈ ગયો છે, મરી ગયો છે, મને સુસાઇડ કરી ગયા. આની ઉલટું તપાસ કરે તો ખબર પડીએ. એટલે પોલીસને રિક્વેસ્ટ છે કે એ કરો. એટલે આની આવે નિરલબાને કીધું હોય કે આ રીતે હે ત્યાં તો ન્યાય એને ઘણા ઉઘરાણી વાર આવે ને મારે કૂટે નાનતે ને હે. એટલે હિરલબાઈ અરે વાત કરી હોય એટલે ઓલા કીધું હોય કે અમને તો અહીં નથી રહેવા દેતા. એટલે હિરલબાઈ કીધું હોય કે તો તમે અહીં ભાગી આવો તો અહીં અમારે તો અહીં ઘણા રોટલા ખાય તમે રહેજો. અહીં રોટલા ખાવા એટલે તમને કોઈ મારે નહીં ને તમે આ બધીના પૈસા ધીરે ધીરે કરી 1 2 મહિનામાં આપી દો એટલે તમને કોઈ બોલાવે નહીં. અને હિરલબાને ઘરે હોય એટલે સેફટીમાં કોઈ મારે નહીં. એટલે ઓલા કારીગર દીકરા તો ઓલા કીધું તો માણસો મોકલો અમે તો ન આવીએ એકલા. એ ઓલી લીલું કીધું એકદમ ત્યાં વૈયા જાય હિરલબાને એટલે પ્લાનમાં જ. એટલે પછી આ પ્લાન લીલું ન હોય બધું કારણ કે એ તો મહાડોન છે. એટલે લીલું પ્લાન માર્યો કે તમે ત્યાં બધા વયા જજો. હિરલબાના માણસો આવ્યો હોય ત્યાં વયા જાઓ, ત્યાં રોટલા ખાઈ દો ને આપણે સેફટીમાં આવી જાય. તમને કોઈ મારકૂટ ન કરે, બોલાવે ને કરે. આગળ કોઈકના ઘરના ઘરવાળીને મૂકી દીધા હોય વ્યાજે ઉસીને લઈ આવીને કે 15 દી પછી આપ્યું ને કરોડા ખાઈ ગયો તો ટાટિયા ભાગ નાખે ને. એટલે કે હિરલબાને ઓલે હોય એટલે તમે સેફટીમાં. પછી હિરલભાઈ એને કીધું અથવા એના માણસોએ ફોન કર્યો કે ભાઈ આ બધીને પૈસા આપી દો, અમે આ તારા છોકરાને ઘરવાળાને તારા બાપને કેટલાક દી રોટલા દઈએ લેવાના કે દેવાના મફતના. એટલે આની પછી આઈડિયો માર્યો હોય કે આપણે અપહરણનો વિડીયો મૂકીને હિરલબાને પુરાવી દઈએ એટલે આ ઝીણા મોટા બધાય બેસી જાય. આપણે ત્યાં કોઈ પૈસા લેવા આવે નહીં. એટલે એને વિડીયો મૂક્યો અને અપહરણ ઘાલી દીધું. અપહરણમાં આવે એટલે પોલીસને મજબૂર થઈને જવું પડે. વિડીયો મૂકે સોશિયલ મીડિયામાં એટલે પોલીસને કંઈ હિરલબાને પકડવી ન હોય તો મજબૂર થઈને પકડવી પડે. કારણ કે અપહરણ માનવ અપહરણ એટલે ગુનો બને એટલે પોલીસને ન કરતા ઉપરથી તપાવે તમે શું કરવા. આપણે ડીએસપી સાહેબ નહીં વિડીયો કોક જોવે ઉપર ગાંધીનગર જોવે ક્યાંય ઉપરના ચાઈબુ જોવે કોઈ સંસદ સભ્ય મુખ્યમંત્રી જોવે તો પૂછણ કરે કે તમે આ વિડીયોનો તપાસ કર્યો કંઈ થયું. એટલે ઓલા અહીંયા આવ્યા એટલે આ તૈયાર જ બેઠા હોય.
કે હા અમને તો ઉપાડી આવે. લીલું મરચાને કહી દીધું કે એમ જ કહેજો કે અમારે ઓપરેશન કરી ગયા. કારણ કે એને હિરલબા થકું દબાઈને પૈસા દેવા પડે એમ હોય એટલે એમને હિરલબાને કે આપણે હલવી દઈએ, હિરલબાને પકડાવી દઈએ. એટલે ઓલા બધા રહી જાય. કારણ કે અમારે તો હિરલબાનું નામ MLAના કાકી પ્રસાર કરતા જોરદાર હાલે એવું વકીલ કોઈનો પૈસો ખાય નહીં, કોઈનું ખોટું કરે નહીં, અને પૈસાવાળું આવ્યા નથી. આપણે એ તપા કર્યા ગોંડલ લગણી કે ભાઈ આમાં હિરલબા જાડેજાના ભાઈઓને કેવાક છે પૈસાવાળા, તો એ બધા કરોડપતિ. એને કંઈ પૈસાની પડી નથી. હિરલબા કંઈ પૈસા હારું થઈને ભૂરા મંજાને ઘરમાં આવ્યા નથી. એને તો ધર્મા તો કરવા હટો આવ્યો કે આપણે આ ગરીબની ચેવા કરવી એવા હટો આવ્યા નથી. એનું કંઈ થાય ને એટલે લીલોએ આઈડિયો માર્યો કે આપણે હિરલબાને જેલમાં પુરાવી દઈએ તો નાના મોટા કોઈ ફરિયાદ કરે નહીં આપણી. નકર તો હવે જે સમજી લીજો હિરલબાનો વિડીયો લીલોએ મૂક્યો કે ભાઈ આ રીતે મારા છોકરાને, મારા બાપને, મારા ઘરવાળાને લઈ ગયા. એટલે પોલીસે તરત તપાસ કરી, હિરલબાને ઉપાડી ગયા, અને માણસોને ઉપાડી આવ્યા, મુંબઈ ગોતી આવ્યા, વાંથી ગોતી આવ્યા, નાન તે બધું કર્યું. પણ ઓલો વિજયે કીધું કે મારા 25 લાખ રૂપિયા આ ખાઈ ગયા. કોણ? લીલુ ઓડેદરી ડોન, મહાગ્લિન્ડર, ખતરો કા ખેલાડી. એ મારા 25 લાખ રૂપિયા ખાઈ ગઈ. અને એ સત્ય હે. એક દિવસ એનો ભાઈ જ બજાજ ફાઇનાન્સમાંથી પૈસા ભરીને ઘરણા છોડાવી ગયો. હમણાં જ વિજયભાઈના ભાઈનો ઘરણા મૂકીને આપણે એને વાતી થઈ પી વિડીયા હાંભે નતા આવતો. એ કદાચ કહે તો ખરા કે અમારું મૂકી દીધો, ઇજ્જત જાય. હું બજાજ ફાઇનાન્સમાં હતો અને એ ત્યાં હતો, આપણે એને નહોતો ઓળખતા. આપણે તો વિડીયામાં આવીએ, ભવાયા જેવા રહ્યા એટલે બધા ઓળખે. એ ઓળખતો હતો. આપણે એનો કોન્ટેક્ટ કર્યો ને ફોન કર્યો, ભાઈ તું વિજયને પૂછી તું વિડીયા હાંભ આવીને બોલ. તો એ કહો વિજય વાત કરીને પછી કહું. તો પોલીસ કેમ એમ લીલુના ઘરવાળાને કે લીલુના બાપને કે લીલુના દીકરાને કેમ નથી પકડતી? ભાઈ આ વિજયે વિડીયો મૂક્યો, એની ઇઝરાયલથી મૂક્યો, લીલુએ ઇઝરાયલથી મૂક્યો. એટલે લીલુને જબરજસ્ત કૌભાંડ. આ વિજય માલિયા ભેરીને ભરી ગયેલી છે ક્યાં નીરવ મોદીની હગી મોસિયાણી થાય. આમાં કંઈ ઘટે નહીં. એટલે એવું છે, આ એનો આખો ઘાણવો દાજેલો હોય. એમાં કોઈ દૂધે ધોયેલું એકય નથી. એના કે એકય દૂધે ધોયેલું નથી. એટલે લીલુ મહા ખતરો કા ખેલાડી છે. એટલે આ ગરીબોના રૂપિયા ખાઈ ગયા, આપણું કંઈ ખાઈ નથી ગઈ. આપણે તો ચોખ્ખા હે, આપણે કોઈનું ખાઈ નથી ગયા અને ખાવું નથી. આ છોકરીએ કીધું કે રમભાઈ તને પૈસા આપી. એટલે મેં કીધું મારે જોતા નથી. તારા પૈસા તું ન ખાઈ શકતી હોય તો મારા બાપ. મેં કીધું અમારે મારી માં ખાઈને શું કરવું તારા પૈસા? ને કે બિચારીએ મને એમ કીધું કે જે તમારા ડીઝલ ભરે ને આન તેન મોટર લઈને જાઓ રમભાઈ ધક્કા ખાવી, હું તમને પૈસા આપી. હું આવવાની હતી દેશમાં, કોરોનાને લીધે અહીં રહી ગઈ ને અહીં હવે તો મારે ત્યાં આવ્યા જેવું નથી. કે આ એક 35 લાખ ખાઈ ગયો ને એક 15 લાખ ખાઈ ગયો. તો હવે એ શું આવે? 35 વર્ષની દીકરી થઈ ગઈ મારે. ને કે લગ્ન હાટું તેને એ હાટું આવવાની હતી કોરોનામાં પહેલાં. તો કોરોના આવ્યો એમાં રહી ગઈ ને આ રૂપિયા ખાઈ ગઈ. તો હવે દીકરી અહીં શું આવે? એ કમાવા ગઈ હતી કે લગ્ન કે આવીને મારા બાપ નથી કે માં નથી કે બાપ નથી, તો હું પૈસા કમાઈને મારા લગ્ન કરીને હારે જાય. તો જોવા જઈએ આ લીલુ એના કટમને કેવા હારા માણસ. એ દીકરીની જિંદગી બગડી ગઈ ને. એટલે પોલીસને રિક્વેસ્ટ છે કે આની ઉલટ તપાસ કરો. પેલા નેપાળી ટૂંકો ખાઈ ગયો હોય કે મરી ગયો હોય, 5 લાખ 15 વર્ષ પહેલાં ખાઈ ગયા હોય તો 5 લાખ 15 વર્ષ પહેલાં ખાતા 1 કરોડ જેવા થઈ જાય. અને લીલુએ હાર પહેરીને ફરતી હોય ને ઓલો સુસાઇડ કરી ગયો હોય નેપાળી. એટલે આ ખૂનના ઓલામાં વયા જાય. પોલીસને કે ખાસ કરીને આને પકડો ને આની ઉલટ તપાસ કરો. પછી વિજયભાઈએ વિડીયો મૂક્યો કે મારા 25 લાખ ખાઈ ગઈ, વિજયભાઈ મારા ટ્રાન્ઝેક્શન હે અને એને તો મૂક્યા બેંકમાં. એટલે એ તપાસ કરો. એટલે લીલુ વિદેશ હોય લીલુના ઘરવાળાને એના બાપ માટે તો એક્શન લે ને પોલીસ. એને તો પકડો. એવું નથી કે ભાઈ લીલુએ કર્યું એટલે લીલુને જ પકડવી જોઈએ. લીલુએ કર્યું એટલે આખું એનું ઘર છે. કારણ કે હિરલબા તો કોઈને ઉપાડવા નથી ગયા. તો હિરલબાને કેમ લઈ ગયા? હિરલબાના માણસો કદાચ ત્યાં ગયા છે, આપણે ત્યાં નથી ખબર. પણ ત્યાં એના માણસો કદાચ ગયા હોય ને એટલે ભેરા સડી ગયા. હિરલબાને કેમ લઈ ગયા? તો આ લીલું ન હોય તો લીલુને ઘરવાળાને ઉપાડો. છોકરો નાનો હોય ઉંમરમાં તેને મૂકી દે. બાપને ઉપાડો, લીલુને માને ઉપાડો, લીલુને ભાઈને ઉપાડો. ઠોકો પોલીસમાં એટલે ખબર પડી કે કેના પૈસા ખાતા દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ખરેખર કાયદો એવો જ જોઈએ. અને આ ગરીબો માટે જ છે કાયદો.
પૈસાવાળાને તો કાંઈ જરૂર ન હોય. એને તો જેલમાં જાય તો ન્યાય પણ એસીવાળો બંગલો હોય, એને કાંઈ ન હોય, આ ગરીબ જ મરી જાય. અને જો કોઈને ફરિયાદ કરતાં તમને એમ થતું હોય કે પોલીસ અમને ઓલું કરશે, તો એ ખોટી વાત. પોલીસ કોઈ દી દગો ન કરે કોઈ માથે. એ કાનૂન થયા લે, એ તો મજબૂર થયા એટલે હિરલબાને એને ઉપાડવી પડતી, અપહરણમાં આવ્યું એટલે. તમે કોઈ બીઓમાં ફરિયાદ કરવા આવો, મીડિયામાં સાંભળો, મારે સાંભળે ના આવે તો આપણે બીજા મીડિયાવાળા છે એમાં આવો, ગમે એને સાંભળે બોલો. બીજા નંબરમાં તમે રજિસ્ટર એનડી કરીને પણ ફરિયાદ કરી શકો, પોલીસ સ્ટેશને ડીએસબીની ઓફિસે જ જાય એટલે પોલીસ તપાસ કરીએ. આમ બીતા હોય તો ભલે ને તમે રોકડા દીધા હોય, ટ્રાન્ઝેક્શન ન હોય, ગમે એમ કરીને તમે દીધા હોય, એવું નથી. પૈસા આપણે ઉછીના દીધા એને એમ કરીને તમે ફરિયાદ કરી શકો. પછી જેટલા દીધા હોય એટલા, એમ લાખ દીધો હોય લાખ જ કહેવાનું, 5 લાખ દીધા હોય 5 લાખ. સત્ય જ ઊભું રહે, ખોટું ક્યાંય નહીં હાલે. રાવણનું નહોતું હાલ્યું અને દુર્યોધનનું નહોતું હાલ્યું એટલે આપણું ન હાલે. ભગવાન એમ જ કહે કે ભાઈ હંમેશા વિજય સત્યનો જોઈએ. એટલે તમે લીલુમાં થઈ ખોટું ન બોલતા. જેટલા માગતા હોય, 25 લાખ માગતા હોય 25 કહેવાય, કરોડ માગતા હોય તો કરોડનું કહેવાય, 10 લાખ માગતા હોય 10 લાખ. ને એ છતાં તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઓ, ત્યાં ન જાઓ તો રજિસ્ટર એનડી કરીને તમે ફરિયાદ કરો. એ છતાં બીતા હોય તો કોર્ટમાં જાઓ. કોર્ટમાં જઈને તમે બીતા હોય તો ત્યાં કોર્ટ આપણને વકીલ મફત આપે. સરકારી વકીલ આપણા ભેરો આવે મફત, ફ્રી ઓફમાં. મજૂર હોય, નાનો ખેડૂત હોય, 1 લાખથી આવક જેને નીચે હોય ને, એ આપણે ગામનો મંત્રી હોય ત્યાં જઈને કાગળ લખાવી આવવાનું કે ભાઈ મારે લાખથી અંદર 70,000 કે 80,000 કે 50,000 કે 60,000ની આવક છે. મંત્રી અહીંથી તમને કાગળ કાઢીને દાખલો આપે, લખી દે, તમે જઈ અને કોર્ટમાં ત્યાં આપો. એટલે ત્યાં ઝાલાભાઈ છે વકીલ, એ વકીલ મેરા જઈને કાગળ આપો એટલે એ કહે કે ભાઈ આ ઓફિસમાં તમે જાઓ. એટલે ત્યાં જઈને તમને કાગળ આપે, લખી દઈએ. પછી તમારે જજ મેરા જવાનું, જજને જઈને કાગળ દો એટલે તમને પૂછે કે તમારે શું કામ વકીલ રાખવો. તો તમારે જે કાંઈ હોય એ કહેવાનું કે આ હાટું રાખવાનું, લીલું હાટું રાખ્યું હોય કહેવાનું કે આ લીલું અમારા 25 લાખ ખાઈ ગઈ અને ઇઝરાયલ છે અને અમારા પૈસા નથી દેતા, એ હાટું અમારે વકીલ જોઈએ. એટલે તરત જ ત્યાંથી વકીલ તમને સહી કરી અને વકીલનું નામ, નંબર બધું કે આ ફલાણા ભાઈ વકીલ છે એને ત્યાં જાઓ અને એ તમારે ભેરો. એ વકીલ તમારી સા પણ ન પીએ. સરકારી વકીલો એને સરકાર પગાર આપે. આપણે ગુજરાતની હર અદાલતમાં વકીલ ફ્રી ઓફ આપે, આપણી સરકાર આપે, અદાલત આપે ત્યાં. અને એ વકીલને 1 રૂપિયો આપણે દેવાનો નહીં. એ વકીલ કાયદા કાનૂન મુજબ સરકારી વકીલ હોય, એમાં કંઈ ઘટેવાનો હોય. આપણે ખાલી એક પોરબંદરનો જ હિસાબ કરીએ તો એ વકીલોને 5 થી 5.5 લાખ રૂપિયા આપણી ગવર્મેન્ટ, એ અદાલત એ વકીલોને પગાર આપે ને. એ કેના હાટું આપે? આપણા હાટું. નાના ખેડૂત, ગરીબ માણસ, સ્ત્રી, કોઈ નાના બાળક, એના માટે વકીલ રાખવા હાટું આપે. અને એ તમને ત્યાં વકીલ ફ્રી ઓફમાં જડે, તમારે 1 રૂપિયો દેવાનો નેત. અને એ વકીલને કયો જે હોય સત્ય, એટલે વકીલ અદાલતમાં તમારી અરજી દાખલ કરી દે અને ત્યાંથી અદાલતમાંથી પોલીસ સ્ટેશને આવે અને પોલીસને હુકમ કરે કે ભાઈ લીલુને ગોતો. લીલું ન જડે તો એના પૈસા ગોતો, એના ઘરવાળાને ગોતો, દીકરાને ગોતો, ફ્રેન્ડને ગોતો, એના બાપને ગોતો, મા બાપને ગોતો, લીલુના ભાઈને ગોતો. લીલું ન જડે તો આને ગોતો. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. એટલે લીલું આઈ આવી ન હગે ઇન્ડિયામાં કોઈ દિન. આવે તો સીધી જેલમાં. કાયદાનું કામ કરે. તમે કોઈ બીતા નહીં. અને આ ખતરો કા ખેલાડી હે લીલું. કાંઈકના ઘર ભંગાવી નાખીએ, કાંઈકના લખણા કરાવીએ, કાંઈકને સુસાઇડ કરાવીએ. ઘણાયને કુસડી ગામ અમારે પોરબંદર જિલ્લાનું નાનું એવું ગામડું છે, દરિયાને કાંઠે છે. ત્યાં એટલી જમીની બહુ કંઈ સારી નથી. મજૂર અને ખેડૂત જ રીએ બધાય, કિસાન જ. નાનું એવું ગામડું છે ને જમીન પણ એવી કંઈ ત્યાં બહુ સારી નથી. જવાર થાય એવી નબળી જમીન છે. એટલે એ બધાને આની લાલાશ દઈને બધાને લૂંટ્યા. લીલું એક લૂંટવામ નથી, એના ભેરી બીજી છે. એ આમ લગભગ હળમાન ઘટની છે. એનું નામ એ મને વિદેશથી ફોન આવ્યો, ત્યાંથી એને કીધું કે ભાઈ એનું નામ આ છે, હું ભૂલી ગયો. કાલે સાંજે ફોન આવ્યો તો આ બધા પ્રૂફ મોકલ્યા નહીં. એટલે એ પણ છે, એનું નામ આવી ને પૈસા એની મેરા તે જ. લીલું મેરાય છે ને ઊણી મેરાય છે. એ તો ખાલી રોગી કે રોવે, અહીં જલસા મારે. પછી ત્યાં મહાદેવનું મંદિર છે, ત્યાં લીલું એ
15 લાખ રૂપિયાનું જે ઉપર પાણી મહાદેવને લિંગ ઉપર પાણી પડતું હોય ને એ કમડલ કહેવાય. ડોલી કયો તો હાલે દેશી ભાષામાં. એ કમડલ એને 15 લાખ રૂપિયાનું ચાંદીનું બનાવી દીધું. કેટલાનું? 15 લાખ રૂપિયાનું એ ચાંદીનું બનાવી દીધું. પછી પાછી આવી ત્યાં 10 લાખ રૂપિયાનું કંઈક બીજું બનાવી દીધું. તો રિલાયન્સ કાં આ લીલું ઐશ્વર્યા રાય છે હિરોઈન જેવી હતી, ત્યાં ફિલ્મો બનાવે ઇઝરાયલમાં જઈને રૂપિયા આપે, 25 લાખ રૂપિયા વાપરતી હોય. પછી એનો ઘરવાળો અને લીલું પ્લેનમાં ફરવા જાય, ઊંટી ને આન તેન ફરવા ગાતા એ છોકરો. આ બધા ઇઝરાયલમાં ફોટા છે, આ બધા ફોટા ને આ બધા એના પૈસા હવે તાના મના જ કરે. હજી પોલીસને તપા કરો. એનો ઘરવાળો અને લીલું આપણા દેહને અંદર એ પ્લેનથી હેઠો પગ નથી દેતા, એવડા કૌભાંડ. અને એ 25 લાખ રૂપિયાનું મહાદેવને મંદિરે અને ચાંદીનું 17 ને આન તેન બનાવી દીધા. કંઈક એમાંથી ચોરી થઈ ગયા, છોકરી બીમાર થઈને મરી ગઈ એટલે મરે, નકર કંઈ ભગવાન કોઈના વ્યાન ના મારે. આની કંઈકના વ્યાન મારી નાખ્યા. એટલે કોઈને પણ બીવા ન જ, બધાય ફરિયાદ કરો ને જય માતાજી. આપણે આમાં ફોન આવે તો હવે ઉપાડીએ. હજી તો આ કહાની હાલી જ રહેવાની, ઘણાય કૌભાંડ નીકળીએ બાય.